જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલી એક દેશી રેસ્ટોરન્ટમાં બનેલી એક હૃદયસ્પર્શી ઘટના વિશે। ન્યૂ જર્સી એક એવો વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં આપણા ગુજરાતીઓ વસે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે। વાતની શરૂઆત થાય છે સૌરાષ્ટ્રના એક નાનકડા પણ ખમીન વંતા ગામથી। ગામની સવાર એટલે જાણે સાક્ષાત પ્રકૃતિનો ખોળો। સવાર પડતા જ મંદિરમાં ઝાલરનો રણકાર અને માલધારીઓના નેસડામાંથી આવતો વલોણાનો મધુર અવાજ આખા વાતાવરણમાં એક અજબની ચેતના ભરી દેતો। ગામના ચોરે બેઠેલા વડીલોની ડાયરા જેવી વાતો અને ધૂળિયા રસ્તા પર દોડતા ભૂલકાઓ આ ગામની ઓળખ હતા। લીલાછમ ખેતરો અને વહેતી નદી ગામની સુંદરતામાં વધારો કરતા હતા। આ ગામમાં ભૌતિક સુખ સગવડોનો ભલે દુકાળ હતો, પણ માણસાઈ અને હેતના અમી છાંટણા બારે માસ વરસતા હતા। આજ ગામના એક ખૂણે માટીના નળિયાવાળા જૂના ખોરડામાં રહેતો હતો એક અત્યંત ખુદાર અને મહેનતુ પટેલ પરિવારના મોભી એટલે પંકજભાઈ। પંકજભાઈ પાસે પોતાની કોઈ ખેતીલાયક જમીન ન હતી, તેથી તેઓ આખો દિવસ પારકા ખેતરોમાં પરસેવો પાડીને ખેતમજૂરી કરતા હતા। કાળઝાળ ગરમી હોય કે ચોમાસાની ધોધમાર હેલી, એમની પાવડી અને કોદાળી ક્યારેય અટકતા નહીં। એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો। વરસાદનું એક ટીપું પણ નહોતું અને ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હતો। ત્યારે પંકજભાઈએ હાર માન્યા વગર દૂર દૂરથી પાણી લાવીને શેઠના ખેતરમાં જીવની જેમ પાકને ઉછેર્યો હતો। રાત દિવસ જોયા વગર તેઓ મજૂરી કરતા હતા। ક્યારેક તો જમવાનો પણ સમય ન મળતો। માટી સાથે માટી થઈને કામ કરતા પંકજભાઈ જાણે એક જ સપનું આવી રહ્યા હોય એવું લાગતું કે પોતાનો દીકરો કુંજેશ ભણી ગણીને એક મોટો સાહેબ બને અને આ ગરીબના ચક્રવ્યૂહમાંથી કાયમ માટે બહાર નીકળે। પંકજભાઈનો દીકરો કુંજેશ એટલે મોરના ઈંડાને ચિતરવા ન પડે એ કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ। કુંજેશ અત્યંત તેજસ્વી, ઠરેલ અને સંસ્કારી યુવાન હતો। ઘરમાં 2 ટકના રોટલાના સાચા હોઈ છતાં કુંજેશ ક્યારેય કોઈ મોંઘી વસ્તુની જીદ કરતો નહીં। એકવાર દિવાળીના તહેવારમાં ગામના બધા છોકરાઓ નવા કપડાં અને ફટાકડા લઈને ફરતા હતા। ત્યારે કુંજેશે પોતાની માને કહ્યું હતું કે મારે કોઈ નવા કપડાં નથી જોઈતા, પણ મને એક નવી ચોપડી લાવી આપો, જેથી હું મારો અભ્યાસ આગળ વધારી શકું। આખી રાત ફાનસ ચાખા આંજવાડે તે ચોપડીઓમાં માથું ઘાલીને વાંચ્યા કરતો। ફાનસમાં કેરોસીન પૂરું થઈ જાય તો તે શેરીના થાંભલા નીચે જઈને પણ પોતાનું વાંચન ચાલુ રાખતો। ગામની સરકારી નિશાળના માસ્તરો પણ કુંજેશના વખાણ કરતા થાકતા નહીં। એકવાર નિશાળમાં ગણતરીની મોટી પરીક્ષા હતી। કુંજેશ પાસે પૂરતા સાધનો ન હતા, છતાં તેણે પોતાની મહેનતથી આખા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો। નિશાળની છુટ્ટીને તે સીધો પિતા પાસે ખેતરે પહોંચી જતો અને કામમાં મદદ કરતો। પંકજભાઈ જ્યારે થાકીને લોથપોથ થઈ જતા ત્યારે કુંજેશ તેમને પાણીનો લોટો આપતા હળવેકથી કહેતો કે બાપા, તમે મૂંઝાતા નહીં, આ તમારો પરસેવો હું એળે નહીં જવા દઉં। એક દી એવું આવશે કે આખું ગામ તમારા નામનો મલાજો ચડાવશે। પંકજભાઈની પત્ની પણ એટલી જ ધર્મિષ્ઠ અને સમજુ હતી। તે ખેતરમાં ગમે તેવી તકલીફ હોય પણ ક્યારેય પોતાના પતિને ફરિયાદ કરતી નહીં। દીકરાના ભણતર માટે તેણે પોતાના લગ્નના ઘરેણાં પણ હસતા મોઢે વેચી દીધા હતા। કુંજેશને જ્યારે પણ આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ રડ્યો હતો અને તેણે પોતાની માને વચન આપ્યું હતું કે એક દિવસ તે આ બધું બમણું કરીને પાછું લાવશે। સમયના વહાણા વાતા વાર ન લાગી। પંકજભાઈએ પોતાની જિંદગીની પાઈ એકઠી કરીને કુંજેશને ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં મોકલ્યો। શહેરમાં પણ કુંજેશે ક્યારેય પોતાના ગામ અને સંસ્કારને ભૂલ્યા ન હતા। તે ત્યાં પણ સાદગીથી રહેતો અને પોતાનો બધો સમય માત્ર ને માત્ર ભણવામાં જ આપતો। શહેરની કોલેજમાં ઘણા પૈસાદાર છોકરાઓ આવતા, જેઓ મોંઘી ગાડીઓ અને કપડાનો દેખાડો કરતા, પણ કુંજેશ હંમેશા પોતાના ધ્યેય પર ધ્યાન આપતો। તેણે કોલેજના પ્રોજેક્ટમાં પણ એવી જ અદ્ભુત કામગીરી કરી કે મોટા મોટા પ્રોફેસરો પણ
આશ્ચર્યચકિત થઈ ગયા. ગામના કેટલાક અદેખા લોકો ટોણા મારતા કે આવડી મોટી ફી ભરીને ભણાવવા કરતાં છોકરાને ખેતીમાં લગાડી દીધો હોત તો 2 પૈસા રડતો થાત. પછેડી હોય એટલી જ 16 તણાઈ. પણ પંકજભાઈ મક્કમ હતા. તેમનો એક જ જવાબ હતો કે લક્ષ્મી તો આજે છે ને કાલે ઉડી જશે, પણ સરસ્વતી મારા દીકરાનો મરતા દમ સુધી સાથ નહીં છોડે. એક વખત પંકજભાઈ ખૂબ બીમાર પડી ગયા. તેમની પાસે દવા કરાવવાના પણ પૈસા ન હતા. કુંજેશને આ વાતની ખબર પડી ત્યારે તેણે રાતની રાતો જાગીને વધારાનું કામ કર્યું અને પિતાની સારવાર માટે પૈસા મોકલ્યા. આખરે કુંજેશની મહેનત રંગ લાવી. તેણે પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી ઉચ્ચ ગુણાંક સાથે પૂરી કરી અને પોતાના તેજસ્વી મગજના જોરે અમેરિકાના ન્યૂ જર્સીમાં એક મોટી કંપનીમાં ઊંચા પગારની નોકરી મેળવી લીધી. આ સમાચાર સાંભળીને આખા ગામમાં આનંદની લહેર દોડી ગઈ. વિદાયનો એ ભાવુક દિવસ આવી પહોંચ્યો. આખું ગામ બસ સ્ટેન્ડે કુંજેશને વડાવવા ઉમટી પડ્યું હતું. એ લોકો ક્યારેય મહેણા મારતા હતા, એ જ લોકો આજે પંકજભાઈને હારતોરા કરી રહ્યા હતા. ગામના સરપંચે પણ કુંજેશને મીઠું મોઢું કરાવીને આશીર્વાદ આપ્યા. કુંજેશની આંખો સલકાઈ ગઈ હતી. બસમાં બેસતા પહેલાં તેણે માતાના ચરણ સ્પર્શ કર્યા. માતાએ ભીની આંખે એક પોટકી આપતા કહ્યું કે બેટા, 7 સમંદર પાર જાય છે. ડોલરમાં ભલે આળોટતો, પણ આપણા સંસ્કારનું પોટકું ક્યારેય છૂટવું ન દેતો. વિદ્યા હંમેશા વિનયથી શોભે, એ કદી ભૂલતો નહીં. પંકજભાઈએ દીકરાને સાતી ચરછો સાંપી લીધો. કુંજેશે મનોમન સંકલ્પ કર્યો કે તે પોતાના માવતરનું માથું ક્યારેય નીચું નહીં પડવા દે. અમેરિકા જવા માટે વિમાનમાં બેસતી વખતે તેને પોતાના પિતાની વર્ષોની મજૂરી અને માતાના વેચાયેલા ઘરેણાં યાદ આવી રહ્યા હતા. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ કુંજેશને એક સાવ નવી જ દુનિયાનો અનુભવ થયો. આકાશને આંબતી ગગનચુંબી ઇમારતો, ગાડીઓની સતત દોડધામ, થીજવી દેતી કાતેલી ઠંડી અને યંત્રોની જેમ જીવતા લોકો. શરૂઆતમાં કુંજેશને આ બધું અત્યંત ઓપરું અને ગૂંગળામણ ભર્યું લાગ્યું. ભાષા અલગ, સંસ્કૃતિ અલગ અને ખાણીપીણી પણ સાવ અલગ. પણ તેના મનમાં પિતાનો સંઘર્ષ અને માતાની શિખામણ સતત ગુંજતા રહેતા. તે તેને દરેક નવી પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપતા. ધીમે ધીમે તેણે પોતાની નોકરીમાં એવી મજબૂત પકડ જમાવી લીધી કે ગોરા સાહેબો પણ તેના કામમાં કાયલ થઈ ગયા. કંપનીના અનેક મુશ્કેલ પ્રોજેક્ટ આપવામાં આવ્યા, પણ તેણે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી બધા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા. થોડા જ મહિનાઓમાં તેને કંપની તરફથી મોટું પ્રમોશન પણ મળી ગયું. પણ ગમે તેટલી સફળતા મળે તો પણ માણસને પોતાનું વતન ક્યારેય ભૂલાતું નથી. દરરોજ સાંજે જ્યારે તે પોતાની ઓફિસેથી પાછો ફરતો ત્યારે તેને પોતાના ગામની ધૂળની સુગંધ યાદ આવતી. કુંજેશ ન્યૂ જર્સીના પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઊભો બહાર વરસી રહેલા હિમવર્ષાને જોઈ રહ્યો હતો. ત્યારે તેનું મન અંદરથી એકલતા અનુભવી રહ્યું હતું. આ ઝાકમચાળ ભરેલી જિંદગીમાં બધું જ હતું, પણ માટીની એ સુગંધ અને બાપાના હાથનો હેતાળ સ્પર્શ ક્યાંય ન હતા. એક શનિવારની ઢળતી સાંજ, જ્યારે બહાર બરફની સફેદ ચાદર આખી સડક પર પથરાઈ રહી હતી, ત્યારે કુંજેશને પોતાના ગામની ડેલી અને માના હાથના ગરમા ગરમ રોટલા ને ભરેલા રીંગણાના શાકની તીવ્ર યાદ આવી ગઈ. મોંઘી રેસ્ટોરન્ટના પીઝા અને બર્ગર હવે તેના ગળે નહોતા ઉતરતા. તેની આવી ઉદાસી જોઈને તેના એક જૂના ગુજરાતી મિત્રએ કહ્યું કે આલિયા, સાવ આવો ઢીલો શું થઈ ગયો છે? હાલ તને ન્યૂ જર્સીના એડિસન વિસ્તારમાં આવેલી એક અસલ કાઠિયાવાડી હોટલમાં લઈ જાઉં. ત્યાંનો વઘારેલો રોટલો અને છાશ પીશ એટલે તારો બધો થાક ઉતરી જશે અને વતન પાછો મળ્યાનો આનંદ થશે. આ સાંભળીને કુંજેશના ચહેરા પર એક અનોખી રોનક આવી ગઈ. તે સાંજે ફટાફટ તૈયાર થઈને હોટલ તરફ જવા નીકળ્યો. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, છતાં હૈયામાં વતનની વાનગીઓ જમવાની આશાએ એક નવો ગરમાટો લાવી દીધો હતો. હોટલમાં પ્રવેશતા જ જાણે ન્યૂ જર્સી ભૂલાઈ ગયું અને આખું સૌરાષ્ટ્ર નજર સામે તરવા લાગ્યું. દિવાલો પર કચ્છી ભરતકામના તોરણો લટકતા હતા.
અસલ માટીના વાસણો ગોઠવેલા હતા. બેસવા માટે આધુનિક ખુરશીઓની સાથે સાથે કેટલાક ખાટલા પણ ઢાળેલા હતા અને રસોડામાંથી આવતી લસણની ચટણી, વઘારેલી ખીચડી અને ઘીની સોડમ આખા વાતાવરણને મહેકાવી રહી હતી. આસપાસ બધા ગુજરાતી પરિવાર સાથે બેસીને વાતોના ગડગડાટ કરતાં કરતાં જમી રહ્યા હતા. કુંજેશ એક ખૂણામાં ટેબલ પર ગોઠવાયો. તેણે શાંતિથી મેનુ જોયું અને પોતાની મનપસંદ વાનગીઓનો ઓર્ડર આપ્યો. તે આસપાસના ખુશનુમા અને ઘર જેવા વાતાવરણને નિહાળીને મનમાં હરખાઈ રહ્યો હતો. તેને સપને ખ્યાલ ન હતો કે આવનારી થોડી જ પળોમાં અહીં એક એવો મોટો ભડકો થવાનો છે જે આખા હોટલના માહોલને તંગ કરી મૂકશે. તે જ સમયે રેસ્ટોરન્ટના કાઉન્ટર પર એક યુવાન વેઇટર કિશન ખૂબ દોડધામ કરી રહ્યો હતો. કિશન પણ ગુજરાતના એક સામાન્ય ઘરનો છોકરો હતો જે અહીં મોંઘી કોલેજની ફી ભરવા માટે દિવસ રાત વેતરું કરતો હતો. આજે કોલેજમાં એક પ્રોજેક્ટ સબમિટ કરવાનો હોવાથી તે 2 રાતથી બરાબર ઊંઘી શક્યો ન હતો અને તેનો ચહેરો થાકેલો દેખાતો હતો. છતાં ચહેરા પર સ્મિત રાખીને તે ગ્રાહકોની સેવા કરી રહ્યો હતો. અચાનક હોટલના કાચના ભવ્ય દરવાજા પાસે એક કાળા રંગની મોટી મોંઘી લક્ઝુરિયસ કાર આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક ભારેખમ, પ્રભાવશાળી અને આકરા મિજાજવાળા શખ્સ બહાર આવ્યા. એ હતા અમેરિકાના ન્યૂ જર્સીના જાણીતા બિઝનેસમેન અને કરોડોના આસામી શેઠ મનસુખભાઈ. મનસુખભાઈનું નામ આખા ન્યૂ જર્સીના વ્યાપારી વર્તુળમાં બહુ મોટું હતું અને તેઓ કડક, શિસ્ત અને સમયના પાલન માટે જાણીતા હતા. તેમના ચહેરા પરની કડકાઈ અને ચાલવાની અદા જ કહી દેતી હતી કે તેઓ કેટલા પ્રભાવશાળી છે. તેમના હોટેલમાં પ્રવેશતા જ અંદરના અવાજો જાણે અડધા થઈ ગયા અને વાતાવરણમાં એક ગંભીરતા આવી ગઈ. મેનેજરે પોતે દોડીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને હોટલના સૌથી સારા અને કિંમતી ટેબલ પર તેમને બેસાડ્યા. મનસુખભાઈએ પોતાની આગવી અદામાં ભોજનનો ઓર્ડર આપ્યો અને પોતાની ઓફિસની જરૂરી ફાઇલો ખોલીને મન પરોવ્યું. હવે રસોડામાં મનસુખભાઈની થાળી તૈયાર થઈ ગઈ હતી. મેનેજરે કિશનને બોલાવીને કહ્યું કે આ વીઆઈપી ગ્રાહક છે, માટે કોઈ ભૂલ ન થવી જોઈએ અને સાચવીને પીરસજે. કિશન એક મોટી અને ભારે ચાંદીની થાળી લઈને મનસુખભાઈના ટેબલ તરફ આગળ વધ્યો. થાળીમાં ગરમ કાઠિયાવાડી ભોજન, લસણની તીખી ચટણી, ઉકળતી કઢી અને મોટો ગ્લાસ ભરીને છાશ હતી. ભોજન ખૂબ જ ગરમ હોવાથી થાળીમાંથી વરાળ નીકળી રહી હતી. કિશન ખૂબ સાચવીને પોતાના ડગલા ભરી રહ્યો હતો, પરંતુ કમનસીબે થોડીવાર પહેલાં જ એક નાના બાળકે રમતા રમતા ત્યાં પાણી ઢોળ્યું હતું. તેના પર કિશનની નજર ન ગઈ. જેવો તેનો પગ તે ભીની જમીન પર પડ્યો કે કિશનનું સંતુલન સાવ ખોરવાઈ ગયું. તેણે પોતાની પૂરી શક્તિ લગાવીને થાળી બચાવવાનો આકાશ પાતાળ એક કરી દીધો, પણ કમનસીબે છૂટેલું તીર અને ઢોળાયેલું પાણી કદી પાછા ન આવે. એ ન્યાયે ધડામ કરતો મોટો અવાજ થયો. આખી થાળી મનસુખભાઈના ટેબલ અને તેમના મોંઘાદાટ કપડાં પર ખાબકી. ગરમા ગરમ તેલવાળી ચટણી, ઉકળતી કઢી અને છાશ સીધી મનસુખભાઈના મોંઘા બ્રાન્ડેડ સૂટ પર ફરી વળી. આ ભયાનક દ્રશ્ય જોઈને આખી હોટલમાં જાણે કોઈએ બધાના શ્વાસ રોકી લીધા હોય એવો ભયંકર સન્નાટો છવાઈ ગયો. પળવાર પહેલાં જ જ્યાં લોકો હસી મજાક કરી રહ્યા હતા ત્યાં હવે સ્મશાન જેવી શાંતિ પથરાઈ ગઈ અને બધાના કાન હવે આગામી ધડાકાની રાહ જોવા લાગ્યા. મનસુખભાઈએ એક ઝાટકે ખુરશી પરથી ઊભા થઈ ગયા. તેમનો ચહેરો ગુસ્સાથી ત્રાંબાકુંડી જેવો લાલઘુમ થઈ ગયો હતો. તેમણે પોતાના બગડેલા કપડાં તરફ જોયું અને પછી એવી સિંહ ગર્જના કરી કે હોટલના કાચ પણ ધ્રુજી ઉઠ્યા. તેમણે રાડો પાડતા કહ્યું કે તારી આંખે પાટા બાંધ્યા છે કે શું? ખબર પડે છે આ કપડાની કિંમત કેટલી છે? તારા આખા વર્ષના પગાર કરતાં પણ મોંઘા છે. કામમાં ભાન ન પડતું હોય તો ઘરે બેસવું જોઈએ. અહીં બરબાદી કરવા શું કામ આવે છે? કિશનના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને હાથ પગ ધ્રુજવા લાગ્યા.
તેણે બે હાથ જોડીને આંખોમાં આંસુ સાથે કગરવાનું શરૂ કર્યું કે સાહેબ, મને માફ કરી દો. હું 2 દિવસથી કોલેજના લેસનને કારણે બરાબર ઊંઘ્યો નથી. મારો પગ લપસી ગયો. મારી કોઈ ખરાબ દાનત ન હતી. જો મારી નોકરી જતી રહેશે તો હું કોલેજની ફી નહીં ભરી શકું ને મારું ભવિષ્ય રજળી પડશે. મારી ભૂલ છે સાહેબ, મને એક મોકો આપો. કિશનની દયામણી હાલત જોઈને આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. કોઈની વચ્ચે પડવાની હિંમત નહોતી ચાલતી. કુંજેશ આ બધું ખૂબ બારીકાઈથી જોઈ રહ્યો હતો. તેને પોતાના પિતાની વાત યાદ આવી કે ગુસ્સો એટલે અક્કલની દુશ્મન. સાચો માણસ એ જ છે જે સત્તા હોવા છતાં સામેવાળાની મજબૂરી સમજે. આટલામાં મેનેજર દોડતા આવ્યા અને હાથ જોડીને મનસુખભાઈને શાંત પાડવા લાગ્યા. અને ત્યાં કે શેઠજી, બહુ મોટી ચૂક થઈ ગઈ છે. આ છોકરો નવો છે અને વિદ્યાર્થી છે. તમે તમારા કપડાં સાફ કરવાનો બધો ખર્ચ ભોગવીશું. હું અત્યારે જ આને નોકરી પરથી કાઢી મૂકું છું. કિશન ખુસકે રડી પડ્યો અને કહેવા લાગ્યો કે ના સાહેબ, પ્લીઝ મને ન કાઢો. આખી હોટલમાં શ્વાસ થંભાવી દે તેવી શાંતિ હતી. મેનેજર વારંવાર માફી માંગી રહ્યો હતો, પણ મનસુખભાઈનો પારો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેમણે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો અને કહ્યું કે આ કોઈ સામાન્ય ભૂલ નથી, આ સીધી બેદરકારી છે. અને આવી બેદરકારી હું મારા ધંધામાં પણ ચલાવી લેતો નથી, તો અહીં કેમ ચલાવી લઉં? કિશન બિચારો ગરીબ ગાય જેવો બનીને માત્ર રડી રહ્યો હતો. તેના મનમાં પોતાના ગામઠે બેઠેલા માતા પિતા યાદ આવી રહ્યા હતા, જેઓ ખેતી કરીને મહા મહેનતે તેને અમેરિકા ભણવા માટે પૈસા મોકલી રહ્યા હતા. અને આ નોકરી વગર તેનું ભણતર અધૂરું રહી જાય તેમ હતું. તેણે ફરીથી મનસુખભાઈના પગ પકડવાનો પ્રયાસ કર્યો, પણ મેનેજરે તેને પાછળ ધકેલી દીધો. હોટલમાં હાજર કેટલાક ગ્રાહકોને કિશન પર દયા આવી રહી હતી, પણ મનસુખભાઈ જેવા મોટા માથામોડ માણસ સામે અવાજ ઉઠાવવાની કોઈની હિંમત નહોતી ચાલતી. કુંજેશ પોતાની જગ્યાએ શાંતિથી બેઠો હતો, પણ તેનું મન અંદરથી વલોવાઈ રહ્યું હતું. તેને પોતાની કોલેજના એ દિવસો યાદ આવી ગયા, જ્યારે તે પણ આવી જ રીતે પૈસાની તંગી ભોગવતો હતો અને રાતોની રાતો જાગીને કામ કરતો હતો. પંકજભાઈએ તેને હંમેશા શીખવ્યું હતું કે ગરીબની હાઈ ક્યારેય ન લેવી જોઈએ અને કોઈ લાચાર હોય તો તેને મદદ કરવી. પણ આજે પરિસ્થિતિ એવી હતી કે તે સીધી રીતે દખલગીરી કરી શકે તેમ ન હતો. તે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ભગવાન, આ શેઠને મનમાં થોડી દયા નાખજે, જેથી આ ગરીબ છોકરાની રોજી રોટી ન છીનવાય. મનસુખભાઈ પોતાના બગડેલા સૂટને ટિશ્યુ પેપરથી સાફ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા અને સાથે સાથે બડબડી રહ્યા હતા કે આજકાલના છોકરાઓને કામની કોઈ પડી નથી, બસ મોબાઈલમાં અને બીજી વાતોમાં ધ્યાન હોય છે. જવાબદારી જેવું કશું છે જ નહીં. કિશન રડતા રડતા કહી રહ્યો હતો કે ના સાહેબ, મારું ધ્યાન કામમાં જ હતું, પણ ઓચિંતો પગ લપસી ગયો. હું તમને વચન આપું છું કે હવે ક્યારેય આવી ભૂલ નહીં થાય. તમે કહેશો તો હું તમારા સૂટના પૈસા મારા પગારમાંથી થોડા થોડા કરીને કાપી આપીશ, પણ મારી નોકરી ન છીનવો. સાહેબ, મેનેજરને ડર હતો કે ક્યાંક મનસુખભાઈ હોટલનું નામ ખરાબ ન કરી દે કે પોલીસ ન બોલાવે, એટલે તે વારંવાર કિશનને ચૂપ રહેવાનું કહી રહ્યો હતો. આ બધો તમાશો જોઈને રેસ્ટોરન્ટના રસોડામાં કામ કરતા અન્ય કર્મચારીઓ પણ બહાર આવી ગયા હતા અને ચિંતાતુર નજરે જોઈ રહ્યા હતા. વાતાવરણ એટલું તંગ હતું કે જાણે કોઈ ટિકટોક કરતો બોમ્બ ફાટવાની તૈયારીમાં હોય. મનસુખભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને કિશનની સામે એકીટશે જોયું. કિશનના ચહેરા પરનો એ નિખાલસ ડર અને તેની આંખોમાં રહેલી સાચી પીડા મનસુખભાઈની અંદર કંઈક અચમચાવી રહી હતી. તેમને અચાનક એ દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે તેઓ પોતે ન્યૂ જર્સીમાં નવા આવ્યા હતા અને એક પેટ્રોલ પંપ પર ગાડીઓ લૂંટવાનું કામ કરતા હતા. ત્યારે તેમનાથી પણ એક વખત મોંઘી ગાડીના કાચ પર ઓઇલ ઢોળાઈ ગયું હતું અને તે ગોરા સાહેબે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાને બદલે પ્રેમથી સમજાવ્યા હતા. એ સ્મૃતિ મનસુખભાઈના મગજમાં વીજળીની જેમ ચમકી ગઈ અને ગુસ્સાથી તપી રહેલો તેમનો ચહેરો
ધીમે ધીમે શાંત પડવા લાગ્યો. હોટલના બાકીના બધા લોકો તો બહુ હજુ પણ શ્વાસ રોકીને ઊભા હતા કે હવે શેઠ શું કરશે. શું એ ટેબલ પર પડેલી થાળી ફેંકી દેશે કે મેનેજરને લાફો મારી દેશે? પણ મનસુખભાઈની આંખો હજુ પણ અંગારા વરસાવતી હતી. તેમણે કિશન સામે જોયું. કિશનના ચહેરા પરનો ડર અને આંખોમાં દેખાતો પસ્તાવો સ્પષ્ટ હતો. અચાનક મનસુખભાઈના મગજમાં કંઈક વિચાર આવ્યો. કદાચ તેમને પોતાની યુવાનીના એ સંઘર્ષના દિવસો યાદ આવી ગયા, જ્યારે તેઓ પણ આવી જ રીતે અમેરિકામાં વાસણ ઘસવાની નોકરી કરતા હતા. તેમનો શ્વાસ ધીમો પડ્યો. કપાળ પરની કરચલીઓ હળવી થઈ. તેમણે ઊંડો શ્વાસ લઈને અત્યંત શાંત પણ મક્કમ અવાજે પૂછ્યું કે દીકરા, શું ભણે છે તું? અહીંયા કિશને ડરતા ડરતા જવાબ આપ્યો કે સાહેબ, હું કોમ્પ્યુટરનું ભણું છું. મનસુખભાઈએ આગળ વધીને કિશનના ખંભા પર હાથ મૂક્યો અને આખા વાતાવરણનો તણાવ જાણે ઓગળી ગયો. તેમણે કહ્યું કે જો ભાઈ, ઉતાવળે આંબા ન પાકે. તું ભણવા આવ્યો છે ને, તો તારું પહેલું ધ્યાન ભણવામાં હોવું જોઈએ. પણ જે કામ હાથમાં લઈએ પછી ભલે એ ભણવાનું હોય કે હોટલમાં કામ કરવાનું, એમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડે. આજે આશાશ ઢોળાય છે, કાલે તો કોઈ મોટી કંપનીમાં કામ કરતો હોય અને ત્યાં ભૂલ કરીશ તો શું થશે? બેદરકારી ક્યારેય ચલાવી ન લેવાય. પણ તારી આંખોમાં જે પસ્તાવો છે તે મને કહે છે કે તું ખરાબ છોકરો નથી. પછી મનસુખભાઈએ મેનેજર તરફ ફરીને કહ્યું કે મેનેજર સાહેબ, આ છોકરાની નોકરી ન જવી જોઈએ. અને હા, મારા કપડાની ચિંતા તમે ન કરો, કપડાં તો સાફ થઈ જશે. પણ જો હું આજે ગુસ્સામાં આનો રોજગાર છીનવી લઉં તો તેના ભવિષ્ય પર પડેલા ડાઘ કોઈ સાફ નહીં કરી શકે. આ શબ્દો સાંભળતા જ કિશનના ચહેરા પર રાહતના આંસુ વહેવા લાગ્યા. તેણે નમીને મનસુખભાઈના પગે પડવાની કોશિશ કરી, પણ શેઠે તેને ઊભો રાખી દીધો. હોટલમાં બેઠેલા તમામ ગુજરાતીઓએ એકસાથે તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. કુંજેશની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે પોતાના પંકજભાઈ બાપાના એ શબ્દો બરોબર સમજાઈ ગયા કે નમે તે સૌને ગમે અને સાચી મહાનતા પૈસામાં નહીં પણ માણસના વર્તન અને ક્ષમા આપવાની તાકાતમાં છુપાયેલી છે. મનસુખભાઈએ ત્યાં જ બેસીને નવું ભોજન મંગાવ્યું, જમ્યા અને હસતા મુખે રવાના થયા. કિશનનો આત્મવિશ્વાસ આજે બમણો થઈ ગયો હતો. કુંજેશ પણ હોટલની બહાર નીકળ્યો ત્યારે અમેરિકાની ઠંડીમાં તેને પોતાના ગામની હૂંફનો અહેસાસ થઈ રહ્યો હતો. મિત્રો, ગુસ્સો તો ક્ષણિક હોય છે, પણ સમજણ અને માફીની ભાવના માણસને સાચા અર્થમાં મોટો બનાવે છે. આખી રેસ્ટોરન્ટમાં હવે ફરીથી ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. લોકો પાછા પોતપોતાની વાતોમાં મશગુલ થઈ ગયા હતા, પણ દરેકના હૈયામાં આ ઘટનાએ એક ઊંડી છાપ છોડી ગઈ હતી. કુંજેશ જ્યારે હોટલની બહાર નીકળ્યો ત્યારે રાતના 11 વાગી ગયા હતા અને ન્યૂ જર્સીના રસ્તાઓ પર બરફની સફેદ ચાદર વધુ ગાઢ બની ગઈ હતી. પણ આજે તેને આ કાતિલ ઠંડી જરાય સ્પર્શતી ન હતી, કારણ કે તેના હૃદયમાં પોતાના વતનની અને પિતા પંકજભાઈના સંસ્કારોની હૂંફ છવાયેલી હતી. પોતાની ગાડીમાં બેસીને તે ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આખા રસ્તે તેના મનમાં માત્ર ને માત્ર રેસ્ટોરન્ટમાં બનેલો એ પ્રસંગ જ ઘૂમરાઈ રહ્યો હતો. શેઠ મનસુખભાઈનો એ ક્રોધ અને પછી અચાનક આવેલો બદલાવ, કિશનની એ લાચારી અને પછી તેના ચહેરા પર આવેલી રાહત, આ બધું કુંજેશના મનપટલ પર એક ચલચિત્રની જેમ પસાર થઈ રહ્યું હતું. તેને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે ગામમાં એકવાર તેમના પાડોશી સાથે જમીનના શેઠા બાબતે મોટો ઝઘડો થયો હતો. પાડોશીએ ગુસ્સામાં આવીને પંકજભાઈને ખૂબ ખરાબ શબ્દો કહ્યા હતા અને મારવા પણ દોડ્યો હતો. પણ પંકજભાઈએ જરાય ગુસ્સો કર્યા વગર માત્ર એટલું જ કહ્યું હતું કે ભાઈ, તારે 2 ફૂટ જમીન વધારે જોઈતી હોય તો લઈ લે, પણ આટલો બધો ક્રોધ કરીને તારો જીવ શું કામ બાળે છે? અને તે વખતે કુંજેશને પોતાના પિતા પર ખૂબ ગુસ્સો આવ્યો હતો કે તેઓ કેમ સામો જવાબ નથી આપતા. પણ આજે આટલા વર્ષો પછી અમેરિકાની ધરતી પર તેને પોતાના પિતાની એ સહનશીલતા અને ક્ષમા ભાવનાનું સાચું મૂલ્ય સમજાયું હતું કે જે માણસ પોતાનો ક્રોધ ગાળી શકે છે તે દુનિયાનો સૌથી તાકાતવાર માણસ છે. કુંજેશ પોતાના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે ઇન્ડિયામાં સવાર પડી ગઈ હતી.
તેણે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને ગામડે પોતાના માતા પિતાને વિડીયો કોલ કર્યો. ફોનની રિંગ વાગતા જ પંકજભાઈએ ફોન ઉપાડ્યો અને દીકરાનો ચહેરો જોઈને તેમનો આખો થાક ઉતરી ગયો. કુંજેશે જોયું કે પિતાજી હજુ પણ એ જ જૂના કપડાં પહેરીને વાડામાં ગયોને નિરણ નાખી રહ્યા હતા અને માતા રસોડામાં ચૂલા પર રોટલા ઘડી રહી હતી. કુંજેશની આંખોમાં રળજળિયા આવી ગયા. તેણે પોતાના માતા પિતાને રેસ્ટોરન્ટમાં બનેલી એ આખી ઘટના વિગતે કહી સંભળાવી કે કેવી રીતે એક ગરીબ વિદ્યાર્થી ભૂલ કરી બેઠો અને કેવી રીતે 1 કરોડપતિ શેઠે પોતાની મોટપ બતાવીને તેને માફ કરી દીધો. આખી વાત સાંભળીને પંકજભાઈના ચહેરા પર એક સંતોષનું સ્મિત આવી ગયું અને તેમણે કહ્યું કે જોયું બેટા, મેં તને નહોતું કહ્યું કે ભગવાને માણસને 2 હાથ માત્ર કમાવવા માટે નથી આપ્યા, પણ કોઈ પડતા માણસને ઊભો કરવા માટે પણ આપ્યા છે. આ શેઠે સાચા અર્થમાં પોતાની ક્ષમી દીપાવી છે. બાકી પૈસા તો ઘણા પાસે હોય છે, પણ આવું મોટું કાળજું કોઈક વિદલા પાસે જ હોય છે. માતાએ પણ પાછળથી અવાજ આપતા કહ્યું કે બેટા, તું પણ આ શેઠ પાસમાંથી શીખજે અને જિંદગીમાં ગમે તેવડા મોટા હોદ્દા પર પહોંચી જા, પણ તારા પગ હંમેશા જમીન પર રાખજે અને ક્યારેય કોઈ ગરીબનું અપમાન ન કરતો. માતા પિતા સાથેની આ વાતચીતે કુંજેશના જીવનમાં એક નવો જ પ્રકાશ પાથરી દીધો. તેણે રાત્રે જ નક્કી કરી લીધું કે તે માત્ર પોતાના માટે જ નહીં જીવે, પણ કિશન જેવા જે વિદ્યાર્થીઓ અહીં અમેરિકામાં ભણવા આવે છે, તેને આર્થિક તંગીના કારણે મુશ્કેલીઓનો સામનો કરે છે, તેમના માટે કંઈક ચોક્કસ કરશે. બીજા દિવસે રવિવારની રજા હોવાથી કુંજેશ સવારે ઉઠીને સીધો જ એ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો. દિવસનો સમય હોવાથી ત્યાં બહુ ભીડ ન હતી. તેણે મેનેજરને મળીને કિશન વિશે પૂછપરછ કરી અને કિશનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. કિશન જ્યારે બહાર આવ્યો ત્યારે તે કુંજેશને ઓળખી શક્યો નહીં, પણ કુંજેશે જ્યારે ગઈકાલે રાતની વાત કાઢી ત્યારે કિશનના ચહેરા પર ફરીથી એ જ આદર અને કૃતજ્ઞતાના ભાવ આવી ગયા. કુંજેશે કિશનને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું પણ એક IT કંપનીના મોટા હોદ્દા પર છું અને મેં પણ તારી જેમ જ ગરીબી જોઈ છે. તારે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય કે ભણતર પૂરું થયા પછી નોકરી માટે કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો તું મને નિસંકોચ જણાવી શકે છે. કિશન તો આ સાંભળીને ગદગદ થઈ ગયો. તેને લાગ્યું કે જાણે ભગવાને સાક્ષાત કોઈ દેવદૂત મોકલ્યો છે. તેણે કુંજેશનો આભાર માન્યો અને વચ્ચે વચ્ચે એક સારા મિત્રતાના સંબંધની શરૂઆત થઈ ગઈ. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. કુંજેશે પોતાનો નોકરીમાં ખૂબ પ્રગતિ કરી અને એક મોટો પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધો, જેને કારણે તેની કંપનીને કરોડોનો ફાયદો થયો. કંપનીના માલિકોએ ખુશ થઈને કુંજેશને પાર્ટનરશિપ ઓફર કરી અને જોતજોતામાં પંકજભાઈનો એક ગરીબ દીકરો જે ક્યારેય ફાનસના અજવાળે વાંચતો હતો તે આજે અમેરિકામાં એક મોટી IT કંપનીનો માલિક બની ગયો. પણ જેમ પંકજભાઈએ કહ્યું હતું તેમ લક્ષ્મી આવ્યા છીએ, પણ કુંજેશમાં ક્યાંય અભિમાનનો છાંટો ન હતો. તેણે સૌથી પહેલું કામ એ કર્યું કે કિશનને પોતાની કંપનીમાં એક સારી નોકરી આપી અને કિશનનું ભવિષ્ય પણ સુધારી દીધું. ત્યારબાદ કુંજેશે પોતાના માતા પિતાના નામે એક ફાઉન્ડેશન શરૂ કર્યું, જેનું નામ રાખ્યું પંકજ વિદ્યાલય ફાઉન્ડેશન. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એવા વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવાનો હતો જેઓ ભણવામાં હોશિયાર હોય પણ પૈસાના અભાવે આગળ વધી શકતા ન હોય. ગુજરાતના ખૂણે ખૂણેથી એવા ગરીબ વિદ્યાર્થીઓને શોધીને તેમના ઉચ્ચ અભ્યાસનો બધો જ ખર્ચ આ સંસ્થા ઉપાડવા લાગી. કુંજેશના આ સેવા કાર્યની ચર્ચા આખા અમેરિકામાં અને ગુજરાતમાં થવા લાગી. 5 વર્ષ પછી જ્યારે કુંજેશ પહેલીવાર પોતાના વતન પાછો ફર્યો ત્યારે આખા ગામે તેનું એવું ભવ્ય સ્વાગત કર્યું જેવું સ્વાગત કદાચ કોઈ મોટા નેતા કે રાજાનું પણ ન થતું હોય. ગામના પાદરે ઢોલ નગારા અને શરણાઈઓ વાગી રહી હતી. આખું ગામ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જે અદેખા લોકો એક સમયે પંકજભાઈને ટોણા મારતા હતા તેઓ આજે સૌથી આગળ ઊભા રહીને કુંજેશ પર ફૂલોની વર્ષા કરી રહ્યા હતા.
પંકજભાઈ અને તેમની પત્નીની આંખોમાંથી તો હર્ષના આંસુ રોકાતા ન હતા. કુંજેશ ગાડીમાંથી નીચે ઉતર્યો અને સીધો દોડીને પોતાના માતા પિતાના ચરણોમાં પડી ગયો. પંકજભાઈએ તેને ઊભો કરીને છાતી સરસો છાંપી લીધો અને આખું વાતાવરણ એકદમ ભાવુક બની ગયું. કુંજેશે પોતાના ગામમાં એક અદ્યતન હોસ્પિટલ અને એક મોટી સ્કૂલ બનાવડાવી, જેથી ગામના કોઈ પણ માણસને સારવાર માટે કે ભણતર માટે શહેરમાં ધક્કા ન ખાવા પડે. તેણે પોતાના પિતાનું એ સપનું 100% સાકાર કરી બતાવ્યું હતું કે એક દિવસ આખું ગામ તેમનું મહાલાજો જાળવશે. મિત્રો, આખી વાર્તાનો સાર માત્ર એટલું જ છે કે જિંદગીમાં ગમે તેટલા પૈસા કમાઈ લો, ગમે તેવા મોટા હોદ્દા પર પહોંચી જાઓ, પણ જો તમારામાં નમ્રતા અને બીજાને માફ કરવાની કે મદદ કરવાની ભાવના નથી તો તે બધી સંપત્તિ ધૂળ સમાન છે. શેઠ મનસુખભાઈએ એ દિવસે જો ગુસ્સો કરીને કિશનને નોકરીમાંથી કઢાવી મૂક્યો હોત તો કદાચ કિશનનું ભવિષ્ય બગડી જાત અને કુંજેશને પણ આટલી મોટી પ્રેરણા ક્યારેય ન મળત. એક નાનકડી ક્ષમા માત્ર એક વ્યક્તિનું જ નહીં પણ આખા સમાજનું ચિત્ર બદલી શકે છે. પંકજભાઈના એ સંસ્કારો અને મનસુખભાઈની એ સમજદારીએ આજે કેટલાય ગરીબ વિદ્યાર્થીઓના ઘરમાં અંજવાળું પાથરી દીધું હતું. માટે હંમેશા યાદ રાખવું કે કમાનમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી નીકળેલો શબ્દ ક્યારેય પાછા આવતા નથી. એટલે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે એક ઊંડો શ્વાસ લઈને સામેવાળાની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે માફી આપનાર હંમેશા માફી માંગનાર કરતાં મોટો હોય છે. આ સાથે જ આપણી આ સુંદર વાર્તા અહીં પૂરી થાય છે. આશા છે કે આ વાર્તામાંથી આપણને સૌને કંઈક નવું અને સારું શીખવા મળ્યું હશે. આ વાર્તાને માત્ર મનોરંજન અને સામાજિક સંદેશના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ કે સમાજની લાગણી દુભાય એવો કોઈ આશય અમારો નથી.